છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીના નેતાઓમાં એક મુખ્ય ચહેરો ગણાતો રાજેશભાઈ રાઠવા, રાજેશ લગામી અત્યારે પોલીસના હવાલે છે. કેમ પોલીસે એમની ધરપકડ કરી, તમામ જે વિગતે વાત કરીએ આપણે આ વિડીયોમાં. નમસ્કાર સાથી મિત્રો, હું તમારો દોસ્ત નિલેશ બિલ. તમે જોઈ રહ્યા છો નિલિયા નલવાસા ચેનલ. જ્યાં મિત્રો વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાં એક વિખવાદ પેદા થયો છે. વિખવાદ એટલા માટે પેદા થયો કે ભાઈ જે સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શન જે યોજાઈ હતી એ ઇલેક્શનમાં જે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉપર જે હુમલો કરવામાં આવ્યો, એ હુમલામાં કેટલાક જે નામો બહાર પડ્યા, એ નામોની અંદર રાજેશભાઈ રાઠવાનું પણ નામ ઉમેરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ભાઈ રાજેશભાઈ રાઠવા દ્વારા આ હુમલો છે એ કરાવવામાં આવ્યો છે. જી હા મિત્રો, જે સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શનમાં જે આ વેર જોવા મળ્યો છે તો એ બાબતને લઈને એફઆઈઆર જે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી. એમાં રાજેશભાઈ રાઠવાનું મુખ્ય નામ આવ્યું હતું, પરંતુ જે તપાસની અંદર ખબર પડશે ભાઈ રાજેશભાઈ રાઠવાને ફસાવવામાં આવ્યા છે કે ભાઈ એમને નિર્દોષ જાહેર કરવામાં આવશે. જી હા મિત્રો, આ બાબતને લઈને કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં રાજેશભાઈ રાઠવાના ચાહકોમાં નારાજગી પણ જોવા મળી છે પાર્ટી પ્રત્યે, કારણ કે રાજેશભાઈ રાઠવા છે એ અવારનવાર આદિવાસીઓના એ અવાજ ઉઠાવતા રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક લોકો અને જનતાનો અવાજ બનીને કામ કરતા રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટી દ્વારા એમને જે પ્રશ્ન જે આ ઊભો થયો છે એમાં પાર્ટી એમને કોઈ પ્રકારનું સપોર્ટ કરી રહી નથી. ત્યારે રાજેશભાઈ રાઠવા અહીંયા નારાજગી પણ વ્યક્ત કરી છે અને ક્યાંક ને ક્યાંક કહ્યું છે કે ભાઈ હું જનતા અને લોકો માટે લડી રહ્યો છું, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક મારા સાથી મિત્રો મને ફસાવવા માંગી રહ્યા છે. તો મિત્રો, આ બાબતે જે કેટલાક પાર્ટી પ્રત્યે આમ આદમી પાર્ટીના ચાહકોમાં પણ નારાજગી જોવા મળી છે અને રાજેશભાઈ રાઠવાના ચાહકો પણ અત્યારે નારાજ થઈ રહ્યા છે, કારણ કે રાજેશભાઈ રાઠવા છે અત્યારે ગિરફતાર થયા છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ એમની પૂછતાછ કરી રહી છે કે ભાઈ તમે ખરેખર આ ગુનો કર્યો કે નહીં. જ્યાં મિત્રો આ બાબતે જો પાર્ટી એમને સપોર્ટ નહીં કરે તો રાજેશ રાઠવા છે એ કદાચ પાર્ટી પ્રત્યે નારાજગી પણ વ્યક્ત કરી શકે છે અને ક્યાંક ને ક્યાંક પાર્ટી એ છોડી પણ શકે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એમને પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીમાં હતા અને અત્યારે પણ ભારતીય જનતા પાર્ટી એમને આવકારી રહી છે અને ક્યાંક ને ક્યાંક લોકો અને જનતા માટે એ તો કામ કરી જ રહ્યા છે. તો જી હા મિત્રો, આમ આદમી પાર્ટી જે આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને જે પોતાનું એક તાકાત બતાવી હતી જે સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શનમાં, અત્યારે એ વિખવાદ આપણને જોવા મળ્યું છે કે ભાઈ આ પાર્ટી આદિવાસી વિસ્તારમાં વધુ સમય નહીં ચાલે. જે રીતના આ પાર્ટીના નેતાઓમાં વેર વિખેર અત્યારે જોવા મળી રહ્યો છે, તો આ પાર્ટી છે એ પોતાનું મજબૂત સંગઠન બનાવવા જઈ રહ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ઇલેક્શનમાં જ આ રીતના જે લડાઈ ઝઘડા આપણને જોવા મળ્યા એ પ્રત્યે આપણે કહી શકીએ ભાઈ આ પાર્ટી વધુ સમય આદિવાસી વિસ્તારમાં નહીં ચાલે, કારણ કે નેતાઓમાં જ એકતા નથી તો આદિવાસી વિસ્તારના લોકોની શું એ સમસ્યાઓ હલ કરશે. ખરેખર મિત્રો, આપણે પાર્ટીને નથી જોવાની. જે વ્યક્તિ જે નેતા આદિવાસીઓના પ્રત્યે સાચો વિચાર રાખીને કામ કરતો હોય અને ક્યાંક ને ક્યાંક વિકાસના અર્થે ચાલતો હોય એ જ નેતાઓને તમે સપોર્ટ કરો, નહીં કે આ પાર્ટી ફલાણી પાર્ટી બાજુમાં રાખો, પરંતુ પહેલાં તમે નેતા નક્કી કરો. જે નેતા તમારા માટે અવાજ ઉઠાવતો હોય એ નેતાને તમે આગળ વધાવો. જ્યાં મિત્રો ક્યાંક ને ક્યાંક તમને મારો વિડીયો પસંદ આવ્યો છે, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક ઠોકો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ અવનવા ટોપિક સાથે ખાસ કરીને ચર્ચા કરતો હોય છે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.